ધોળકા ગામમાં ગોવિંદરામ જોશી કરીને હતા. એની આયુષ્ય પૂરી થઈ ગઈ અને મહારાજ એને તેડવા માટે આવ્યા અક્ષરધામમાં. સાક્ષાત પ્રગટ પ્રમાણે એને ભગવાનના દર્શન થયા અને ભગવાને કીધું કે ચાલો તૈયાર થાઓ, આયુષ્ય ખૂટી ગયું, તમને અમારા ધામમાં લઈ જાવ, તમે અમારા ભગત છો ને. ત્યારે તે કે મારા છોકરા નાના નાના છે, હજી સ્કૂલમાં ભણે છે, માંડ એડમિશન એનું થઈ રહ્યું છે, અને મારી પત્ની હજી બહુ સમજણી નથી, બધું એને બેંકમાં નામાં બધી ખબર નથી પડતી, બધો વહીવટ હું કરું, એટલે છોકરા નાના અને પત્ની અણસમજુ છે, માટે 2 વર્ષ મૂકી જાઓ તો ઠીક. કેટલા કીધા? 2 વર્ષ મૂકી જાઓ તો ઠીક. પછી મહારાજ કે જાઓ 5 વર્ષ કાચલા કૂટો. એમ કહીને શ્રીજી મહારાજ અંતર્ધાન થઈ ગયા. અને પછી શરીરમાં એવો રોગ આવ્યો, 5 વર્ષ એવા હેરાન થયા. રોજ ભગવાનને કે હે ભગવાન હવે લઈ જાઓ, હે ભગવાન હવે લઈ જાઓ. પણ ભગવાન કે હવે કાચું મૂકવું નથી. ભગવાન પાછા એના ભગતનું ગમે એમ કરીને કરે હરખું, પણ વાસના રહી ગઈ હોય તો મુશ્કેલી કરે.